આજે જવું પડ્યું ટ્રેનમાં. ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 9:45. આજે હતો રવિવાર, નાસ્તો કર્યો મોડો. પછી નાસ્તા બનાવી હતી બાતા જીત્યો. પછી નાઈ ધોઈને થઈ ગયો રોડની જેમ બાબડા જેવો. પછી અરીસામાં આપણો સીન લઈ લીધો, તેવડા બાબડા જેવો લાગ્યું ને. પછી આપણે દોઢ ત્રણ જગ્યાએ ઉપાડી લીધી છે. થઈ જાય આપણા ઠેરા પેટ, તો આપણે ક્યાં જવાનું હોય તમે આગળ વિડીયોમાં જોજો. પછી હું દરેક વાર હોઈ ગયો, તો પછી હું પડ્યો ભસ્તીને રેલવે સ્ટેશન. તમે જોયો જ નહીં હોય તો પછી અંદર આવી ગયો ભસ્તીને રેલવે સ્ટેશનની. તો આપણે જવાનું હોય ટ્રેનમાં આપણા મામાના સ્થળે. તો પછી આવી જાય આપણી ટ્રેનમાં જગ્યા જ નથી ચડવાની. બે ગયો ટ્રેનમાં તો ઓળવેથી બે ગયો. તો कैसा लगा मेरा मजाक? તો મને આવી જાય જોરદારની નીંદર. લેકિન એક સેકન્ડ ટ્રેનમાંથી નીચે ઉતરી જાય. તો હવે આપણે જવાનું આપણા મામાના ઘરે. તો આપણે ઉતાર્યો હતો આપણો વિયો. તો ખીચીનું નામ હે નવાદ. આપણા મળી ગયો આપણા મામાનો શોટ, જેનું નામ હે જયભાઈ. જયભાઈ ને મળી દીધો અને એની હારે હતા આપણે યશવી બેન. એ તો આપને ડરો બતાવ્યા હતા. બે ગયા ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનનો મેચ જોવા. આપણા મામા છોકરા તને તો iPhone 13નો નેટ તને તો ભાઈ જોઈ નાખ્યું ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનનો લાઈવ મેચ. તારે તારી નવી જગ્યાએ જવાનું હતો. આજનો અહીંયા ડેન તરું નાનો પાર્ટ 2 જોઈ લેજો. પાર્ટ 2 તમને મળી જાય તારે. તો પરમદી તો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો.